જુઓ વિદ્યાર્થી મિત્રો, હવે આપણે અકાઉન્ટની અંદર છેલ્લું પ્રકરણ 10મા નંબરનું કાચું સરવૈયું. 10મા નંબરનું પ્રકરણ, એનું નામ છે કાચું સરવૈયું, જે આપણને પૂછાવાનું છે 3 ગુણનું. 3 ગુણ આજે જ પૂરું થઈ જશે. એક લેક્ચરનું જ કામ છે અને એમાં પાછું એક પાર્ટ તો ડિલીટ કરી દીધો છે, આ અભ્યાસક્રમમાં નથી, એટલે ખાલી કામનું છે એટલું જ આપણે વાત કરવાની છે. અને આમે 2 દાખલા ડિલીટ કર્યા, 2 રાખ્યા છે, 4 દાખલા હતા. હવે કાચું સરવૈયું જે ખાતા વહી આપણે બનાવીએ છીએ, એ ખાતા વહીના ખાતા બંધ કરીએ. તમને ખ્યાલ હોય તો છેલ્લે મેં તમને 3-4 ખાતા બંધ કરી અને ખાતાની બાકી કેવી રીતે શોધવી, બાકી આગળ લઈ ગયા એ પણ સમજાવ્યું હતું. છેલ્લો દાખલો ખાતા વહીમાં. તો ખાતા વહીમાં જે ખાતાઓ ખોલેલા હોય એ બધા જ ખાતા વર્ષના અંતે બંધ કરવામાં આવે અને બંધ કરી એની બાકી શોધવામાં આવે. મતલબ ડિફરન્ટ ખાતાનો તફાવત એને બાકી કહેવાય. તો આ જે ખાતાની બાકી શોધવામાં આવે એ ખાતાની બાકી કાં ઉધાર હોય અને કાં જમા હોય. તો એ પણ કહી દઉં, જો ખાતાનો જમા બાજુનો સરવાળો વધુ હોય તો ડિફરન્ટ સામે ઉધાર બાજુ આવે, અને જો ખાતાનો ઉધાર બાજુનો સરવાળો વધુ હોય તો ડિફરન્ટ સામે જમા બાજુ આવે. એ તો કોમન સેન્સ ખ્યાલ આવે, કારણ કે ઉધાર બાજુનો સરવાળો ખાતામાં વધારે હોય તો ડિફરન્ટ જમા બાજુ નીકળે, અને ડિફરન્ટ એટલે તફાવત, ખૂટતી રકમ, જેને આપણે બાકી આગળ લઈ ગયા બોલીએ છીએ. અને જો જમા બાજુ સરવાળો વધુ થાય તો ખાતાની બાકી ઉધાર બાજુ નીકળે, અને જો બે બાજુ સરવાળો સરખો થાય તો ખાતું સરભર થઈ જાય, મતલબ બાકી નીકળે જ નહીં. તો જે ખાતાનો જમા બાજુનો સરવાળો વધુ હોય એ ખાતાની બાકી જમા કહેવાય, અને જે ખાતાનો સરવાળો ઉધાર બાજુ વધારે હોય એ ખાતાની ઉધાર બાકી કહેવાય. જમા બાજુનો સરવાળો વધુ હોય તો એ ખાતાની જમા બાકી કહેવાય. ઉધાર બાજુ સરવાળો વધુ હોય તો એ ખાતાની ઉધાર બાકી કહેવાય. ટૂંકમાં જે ખાતાનો જે બાજુનો સરવાળો વધુ થાય એ ખાતાની એ બાકી ગણાય, અને ઉધાર બાકી હોય તો બધી ઉધાર બાજુ લખાય, અને જમા બાકી હોય તો બધી જમા બાજુ લખાય. એટલે એ બાકીઓનું જે વર્ગીકરણ દર્શાવતું પત્રક એટલે કાચું સરવૈયું. એટલે ખાતાની બાકીઓનું વર્ગીકરણ દર્શાવતું પત્રક એટલે કાચું સરવૈયું. મતલબ ઉધાર બાકીવાળા બધા જ ખાતા એક સાથે લખાય, જમા બાકી હોય એની જમા બાજુ એક સાથે લખાય. તો આવી રીતે ખાતાનું ઉધાર અને જમા બાકીઓનું વર્ગીકરણ એટલે કાચું સરવૈયું. હવે થોડું તમને યાદ જ કરાવી દઉં, જેમ કે ખરીદી તો એની ઉધાર બાકી કહેવાય, નિયમ પ્રમાણે જો માલ આવે તો ઉધાર. પછી વેચાણ એની હંમેશા જમા બાકી હોય, કારણ કે માલ જાય. ખરીદ પરત એટલે ખરીદેલો માલ પાછો જાય તો એની જમા બાકી હોય. વેચાણ પરત એટલે વેચેલો માલ પાછો આવે માટે એની ઉધાર બાકી હોય. પછી કોઈ પણ ખર્ચ, ગમે તે ખર્ચ હોય એની ઉધાર બાકી હોય. કોઈ પણ આવકો, બધી આવકોની જમા બાકી હોય. પછી દેવાદાર એટલે લેણું કહેવાય, અને લેણાની ઉધાર બાકી હોય. પછી લેણદાર એટલે દેવું, અને દેવું એની જમા બાકી હોય. પછી કોઈ પણ મિલકત બધાની ઉધાર બાકી હોય. તો બસ આટલું યાદ રાખવાથી આપણને કાચું સરવૈયું બનાવી શકાય. ફરી કહી દઉં, ખરીદી એની ઉધાર બાકી, વેચાણ એની જમા બાકી, ખરીદ પરત જમા બાકી, વેચેલો માલ પાછો આવે તો વેચાણ પરત ઉધાર બાકી, કોઈ પણ ખર્ચ ઉધાર બાકીઓ, કોઈ પણ આવકો જમા બાકીઓ, પછી કોઈ પણ મિલકતો ઉધાર બાકીઓ, દેવાદારો એટલે લેણું કહેવાય અને લેણા બધા ઉધાર, લેણદારો એટલે દેવું કહેવાય અને દેવું બધું જમા. તો આવી રીતે ખાતાની બાકીઓનું વર્ગીકરણ કરી અને કાચું સરવૈયું બને. 2 રીતે બનાવાય, એક કાચું સરવૈયું પત્રક સ્વરૂપે બને અને બીજું ખાતા સ્વરૂપે બને. તો એક દાખલો હું ગણાવું છું પત્રક સ્વરૂપે, એક દાખલો બનાવીશ ખાતા સ્વરૂપે. બાકી બેમાંથી ગમે તે રીતે બનાવી શકાય, ખાલી બનાવવાનું સ્વરૂપ કહું છું. એટલે અત્યારે આજે દાખલો છે પત્રક સ્વરૂપ. તો જુઓ, આપણને 4થા નંબરનો દાખલો આપ્યો છે કે નીચે આપેલી વિગતો એ પ્રવીણ પટેલ
નું 31/3/16 રોજનું કાચું સરવૈયું તૈયાર કરો. તો હવે કાચું સરવૈયું બનાવવું છે તો ઉપર લખી દીધું પ્રવીણ પટેલનું તારીખ 31/3/16 રોજનું કાચું સરવૈયું. પણ એમાં ખાતાના નામ, ખાપા, ઉધાર અને જમા. તો આ સ્વરૂપ છે, આને પત્રક સ્વરૂપ કહેવાય. બધા ખાતાના નામ હોય, જે ઉધાર હોય તો એ જમા નહીં, જમા હોય તો એ ઉધાર નહીં, એટલે આ પત્રક કહેવાય. આ સ્વરૂપને કહેવાય પત્રક. ખાતાના નામ, ઉધાર અને જમા. જે ઉધાર હોય એ ઉધાર બાજુ લખવાનું, જમા હોય એ જમા બાજુ. તો હવે એક પછી એક ખાતાના નામ આપણે જોતા જઈએ અને ઉધાર કે જમા કરતા જઈશું. તો જુઓ, તમને આપ્યું છે પહેલું, રકમમાં જોતા રહેજો. શરૂઆતનો સ્ટોક, અને શરૂઆતનો સ્ટોક એટલે બાકી આગળ આવે, લાવીએ છીએ, આવે છે, માટે ઉધાર. તો શરૂઆતનો માલ સ્ટોક એની કઈ બાકી હોય? ઉધાર બાકી, 7,440. તો જમા બાજુ ડેશ. પછી મજૂરી. મજૂરી એટલે ખર્ચ, અને ખર્ચ હોય એટલે પણ એની કઈ બાકી હોય? ઉધાર. તો ઉધાર બાજુ 4,000, જમા બાજુ ડેશ. પછી વેચાણ. વેચાણ અને વેચો એટલે માલ જાય, જાય તો એની જમા બાકી 48,000, વેચાણની જમા બાકી. પછી સમારકામ. અને સમારકામ એટલે પણ ખર્ચ, અને ખર્ચની ઉધાર બાકી હોય તો ઉધાર બાજુ 800. વેરો. વેરો એની પણ ઉધાર બાકી હોય. વેરો એટલે ટેક્સ, ઉધાર બાકી હોય, ખર્ચ કહેવાય, 600. પછી જમીન મકાન. હવે જમીન કે મકાન એને મિલકત કહેવાય, અને કોઈ પણ મિલકત એની હંમેશા ઉધાર બાકી હોય. કોઈ પણ મિલકત દ્રશ્ય હોય કે અદ્રશ્ય હોય, કે પછી વાસ્તવિક હોય કે અવાસ્તવિક, પણ મિલકત હોય એટલે ઉધાર. તો ઉધાર બાકી 2400. પ્લાન્ટ અને મશીનરી. તો પ્લાન્ટ અને મશીનરી એ બંને પણ મિલકત કહેવાય. પ્લાન્ટ એને પણ મિલકત કહેવાય, મશીનરી એને પણ મિલકત કહેવાય. તો પ્લાન્ટ કે મશીનરી એની પણ મિલકત હોવાથી એની ઉધાર બાકી 3,000. પછી વીજળી ખર્ચ. કોઈ પણ પ્રકારનો ખર્ચ એટલે ઉધાર, તો એની બાકી ઉધાર હોય 920. પછી મૂડી. હવે મૂડી એટલે ધંધાનો માલિક ધંધાને આપે, માટે આ ધંધાનું દેવું કહેવાય. મૂડી એ ધંધાનું માલિક પ્રત્યેનું દેવું કહેવાય, અને દેવું હોવાથી એની જમા બાકી હોય. તો મૂડી એની જમા બાકી 16,000, જમા બાકી 16,000. પછી પગાર, જે ધંધાનો ખર્ચ ગણાય, અને ખર્ચ હોવાથી એની ઉધાર બાકી 1,000. પછી પેટન્ટ. પેટન્ટ એટલે અદૃશ્ય મિલકત કહેવાય. પાઘડી, પેટન્ટ, ટ્રેડમાર્ક અને કોપીરાઇટ્સ એને અદૃશ્ય મિલકતો કહેવાય, અને મિલકતોની ઉધાર બાકી હોય. તો પેટન્ટ 400 રૂપિયા ઉધાર. પછી બેંક શિલ્લક. અને શિલ્લક એટલે આપણું લેણું. બેંક શિલ્લક એટલે બેંક પ્રત્યેનું લેણું, ઉધાર બાકી હોય, માટે ઉધાર બાજુ 1800. બેંક લોન. અને લોન એટલે આપણું દેવું. બેંક લોન એટલે બેંકમાંથી ઉછીની લીધેલી રકમ, આપણું બેંક પ્રત્યેનું દેવું કહેવાય, અને દેવું એની જમા બાકી હોય, જમા 1760. દેવું એની જમા બાકી હોય. પછી આવક માલનું ગાડા ભાડું. આમાં ગાભા એટલે આવક માલનું ગાડા ભાડું. ગાડા ભાડું એ આવક માલનું હોય કે જાવક માલનું, બે હોય. કા માલ આવે એનું ગાડા ભાડું, અને કા માલ જાય એટલે વેચો એમ. એટલે આવક માલનું ગાડા ભાડું એટલે ખરીદીનું ગાડા ભાડું એમ, અને જાવક માલનું ગાડા ભાડું એટલે એને વેચાણનું ગાડા ભાડું કહેવાય. તો ગમે તે હોય, ખરીદીનું ગાડા ભાડું હોય કે વેચાણનું ગાડા ભાડું હોય, એટલે કે આવક માલનું ગાડા ભાડું હોય કે જાવક માલનું ગાડા ભાડું, પણ ગાડા ભાડું એટલે આપણા ધંધા માટે એને ખર્ચ કહેવાય. ખર્ચ, અને ખર્ચની હંમેશા ઉધાર બાકી, તો ઉધાર બાજુ 1200 રૂપિયા. ખરીદી એટલે માલ આવે, અને આવે તો એની પણ ઉધાર બાકી 30,000.
પછી જાવક માલનું ગાડા ભાડું, જાવક માલનું ગાડા ભાડું એને વેચાણનું ગાડા ભાડું કહેવાય. એટલે માલ જાય છે એને વેચાણ કહેવાય, પણ એનું ગાડા ભાડું ધંધાનો ખર્ચ કહેવાય, અને ખર્ચ હોવાથી એની ઉધાર બાકી 600 રૂપિયા. એટલે ભૂલી ના જતા, આવક માલનું ગાડા ભાડું એ પણ ઉધાર હોય, જાવક માલનું ગાડા ભાડું એ પણ ઉધાર જ હોય 600. દેવાદાર, અને દેવાદાર એટલે લેણું, અને લેણું એની ઉધાર બાકી હોય 8000. રોકડ શિલ્લક, અને શિલ્લક એને પણ આપણું લેણું કહેવાય. રોકડ શિલ્લક કે બેંક શિલ્લક એ બંનેને આપણું લેણું કહેવાય. લેણું હોવાથી એની ઉધાર બાકી 80 રૂપિયા. છૂટા ઓજારો, અને ઓજારો એટલે એમ કે છૂટા ભાગ, સ્પેર પાર્ટ્સ, એ બધું ધંધા માટે મિલકત કહેવાય. છૂટા ઓજારો એને મિલકત કહેવાય, અને મિલકત હોવાથી એની ઉધાર બાકી 720. પછી લેણદારો, અને લેણદાર એટલે દેવું, દેવું એની જમા બાકી હોય 3200. પછી પરચુરણ આવકો, અને આવક એની પણ જમા બાકી, આવક એની પણ જમા બાકી 240. ફર્નિચર આપણી મિલકત કહેવાય, અને મિલકત હોવાથી ઉધાર બાકી 240. પાઘડી એ પણ અદૃશ્ય મિલકત કહેવાય, અને મિલકત હોવાથી ઉધાર બાકી 6000. માટે બસ એટલી બાકી હતી. તો હવે મિત્રો બે બાજુનો સરવાળો કરી લેવાનો, અને જો બે બાજુ સરવાળો સરખો થઈ જાય તો ગાણિતિક દ્રષ્ટિએ કાચું સરવૈયું સાચું છે એવું કહેવાય. એટલે ગાણિતિક દ્રષ્ટિએ બધા જ હિસાબો સાચા લખાય. ગાણિતિક દ્રષ્ટિએ મૂળ નોંધ સાચી લખાય અને મુખ્ય નોંધો પણ સાચી લખાય. તો કાચું સરવૈયું છેલ્લે બે બાજુ સરખું થઈ જાય, અને એને કહેવાય કાચું સરવૈયું મળી ગયું. એટલે કાચું સરવૈયું જો બંને બાજુ સરખું થઈ જાય, એટલે કે કાચું સરવૈયું મળી જાય, તો લખેલા હિસાબો ગાણિતિક દ્રષ્ટિએ સાચા છે એવું અનુમાન થાય. તો બે બાજુનો ટોટલ અને મળી જવું જોઈએ, તો જ કાચા પેલા હિસાબો સાચા છે એવું કહેવાય. એટલે બે બાજુનો ટોટલ એક સરખો થવો જ પડે. જો ન થાય તો આપણી ક્યાંક ભૂલ હોય, મતલબ હિસાબોમાં ક્યાંક ભૂલ છે એવું તો સાબિત થાય. એટલે કાચા સરવાળાનો હંમેશા બે બાજુનો ટોટલ એક સરખો થઈ જ જવો જોઈએ. તો જુઓ 69200 બંને બાજુ કુલ સરવાળો. તો આ કાચું સરવૈયું જે બનાવ્યું એ બાળકો પત્રક સ્વરૂપે બનાવ્યું કહેવાય. બરાબર. અને હવે બીજો દાખલો ગણાવું એ ખાતા સ્વરૂપનું બનાવી દે. બે જ દાખલા ગણવાના છે. તો દાખલા નંબર 5મો બ્રિજમોહન. બ્રિજમોહનનું તારીખ 31/3/16 રોજનું કાચું સરવૈયું બનાવો. તો ઉપર લખી દીધું બ્રિજમોહનનું તારીખ 31/3/16 રોજનું કાચું સરવૈયું. પણ પત્રક સ્વરૂપે પહેલો દાખલો ગણાયો, તો હવે તમને સમજાય એટલે હું ખાતા સ્વરૂપ બનાવું છું. બેમાંથી કોઈ બી સ્વરૂપ તમે બનાવી શકો, પરીક્ષામાં જરૂર નથી. તો આમાં બીજું કંઈ જ નહીં, ઉધાર બાકી બધી એક સાથે લખાય અને જમા બાકી બધી એક સાથે લખાય. ટૂંકમાં ખાતાનું સ્વરૂપ, હવે ખાતું આપણને ખબર છે, ખાતાની ડાબી બાજુ ઉધાર કહેવાય, જમણી બાજુ જમા કહેવાય. તો બધી ઉધાર બાકી એક સાથે, બધી જમા બાકી એક સાથે. તો આ સ્વરૂપને કહેવાય ખાતા સ્વરૂપ. તો ઉધાર બાકી, રકમ, જમા બાકી અને રકમ. બરાબર. ઉધાર બાકી, રકમ, જમા બાકી અને રકમ. તો હવે એક પછી એક વિગતો પાછા જોતા જઈએ. જો ઉધાર બાકી હોય તો ઉધાર બાજુ લખવાનું, જમા બાકી હોય ને જમા બાજુ. તો પહેલું આપે છે શરૂઆતનો સ્ટોક 7800, ઉધાર બાકી હોય તો ઉધાર બાજુ લખી દો. પછી ગીરો મુક્ત મિલકતો. હવે મિલકતો ગમે તેવી હોય, ગીરો યુક્ત હોય કે ગીરો મુક્ત હોય. ગીરો એટલે તારણ તરીકે મૂકેલી મિલકતો એમ, અને ગીરો મુક્ત હોય તો તારણ વગરની. એટલે આ મિલકતો ઉપર કોઈ આપણે લોન લીધી
નથી, કોઈ બોજો ઊભો કર્યો નથી એવી મિલકતો. અને તારણ લીધું હોય, બોજો ઊભો કરેલો હોય અને ગીરો યુક્ત મિલકત કહેવાય. હવે ગમે તેવી પણ મિલકત એટલે આપણું લેણું, મિલકત એ આપણું ચાલુ લેણું કહેવાય એમ તો. એટલે મિલકતની હંમેશા ઉધાર બાકી હોય 15,000. પછી દેવાદાર એ પણ આપણું લેણું, અને લેણું એની પણ ઉધાર બાકી હોય 6,000. પછી કારખાના ખર્ચ, ખર્ચ એટલે પણ ઉધાર, કોઈ પણ ખર્ચ હોય એની પણ ઉધાર બાકી ₹800. કારખાનાનો ખર્ચ 800. પછી ખરીદી, ખરીદી એટલે પણ માલ આવે માટે ખરીદીની પણ ઉધાર બાકી હોય 7500. પછી કારખાનાનું ભાડું, ભાડું એ પણ આપણો ખર્ચ કહેવાય. ભાડું એ પણ આપણા ધંધાનો ખર્ચ, અને ખર્ચ હોવાથી એની પણ ઉધાર બાકી હોય. તો કારખાનાનું ભાડું ઉધાર બાકી 700. આપેલ વટાવ, આપેલો વટાવ હોય એ ખર્ચ કહેવાય, અને મળેલો વટાવ હોય તો એ આવક કહેવાય. તો આપેલો વટાવ એ ખર્ચ કહેવાય, અને ખર્ચની ઉધાર બાકી 400. પછી પરચુરણ લેણદાર, લેણદાર એટલે દેવું, અને દેવું એની જમા બાકી હોય, જમા બાજુ પરચુરણ લેણદાર 2000. પછી ઘલખાદ અનામત, કોઈ પણ અનામતની હંમેશા જમા બાકી હોય, પણ સિવાય કે એક યાદ રાખજો, લેણદાર વટાવ અનામત એની એકની ઉધાર બાકી હોય. લેણદાર વટાવ અનામત એની ઉધાર બાકી, બાકી બધા અનામતોની જમા બાકી હોય. તો આ ઘાલખાદની સામે રક્ષણ મેળવવા માટે નફામાંથી અલગ રાખેલો ભાગ એને ઘાલખાદ અનામત કહેવાય, જે ધંધાનું દેવું માટે જોગવાઈ કહેવાય આમ તો, માટે એની જમા બાકી 150. પછી છે કમિશન ચૂકવેલું, એટલે આપેલ કમિશન, અને આપેલ કમિશન એ આપણો ખર્ચ, ખર્ચ હોવાથી ઉધાર 500. ઓફિસ ખર્ચ, ખર્ચ એ પણ ઉધાર, ઓફિસ ખર્ચ 750. મુસાફરી ખર્ચ, ખર્ચ એટલે એની પણ ઉધાર બાકી હોય, તો મુસાફરી ખર્ચ ₹100 ઉધાર બાકી. બેંક શિલ્લક, અને શિલ્લક એટલે આપણું લેણું, તો બેંક શિલ્લક એની પણ ઉધાર બાકી હોય 420. બેંક શિલ્લક ઉધાર બાકી 420. પછી લીધેલી લોન, અને લોન લીધી હોય તો એ આપણું દેવું કહેવાય. દેવું એની જમા બાકી હોય, તો લીધેલી લોન જમા બાકી 3000. 3000 જમા બાકી. પછી વેચાણ, અને વેચાણ એની પણ જમા બાકી, જમા બાજુ 33000. વેચાણ એટલે માલ જાય, જમા બાકી 33000. પછી પ્લાન્ટ અને યંત્ર, પ્લાન્ટ કે યંત્ર આપણી મિલકત કહેવાય, અને મિલકત હોવાથી ઉધાર બાકી 4500. મજૂરી આપણો ખર્ચ, ઉધાર બાકી 1000. આવક માલનું ગાડા ભાડું એ પણ ખર્ચ, આવક માલનું ગાડા ભાડું એને પણ ખર્ચ કહેવાય, અને ખર્ચની ઉધાર બાકી 90 રૂપિયા. રોયલ્ટી એ પણ ખર્ચ કહેવાય, અને ખર્ચની ઉધાર બાકી 100 રૂપિયા. પછી જાવક માલનું ગાડા ભાડું, જાવક માલનું ગાડા ભાડું એ પણ ખર્ચ, અને ખર્ચની ઉધાર બાકી 100 રૂપિયા. પછી મૂડી, મૂડી એટલે ધંધાના માલિકે ધંધાને આપેલી રકમ કહેવાય. એટલે આ મૂડી એ ધંધાનું, એના માલિક પ્રત્યેનું દેવું કહેવાય, અને દેવું એટલે જમા બાકી કહેવાય. તો મૂડી જમા બાકી 8000. પછી વટાવ મળ્યો, મળેલો વટાવ આવક કહેવાય, માટે જમા બાકી 360.
પછી વીમો, વીમો એટલે વીમાનું પ્રીમિયમ. તો આ વીમો એ ધંધાનો ખર્ચ કહેવાય અને ખર્ચ હોવાથી ઉધાર બાકી 200. કમિશન મળ્યું તો મળેલું કમિશન એ આવક કહેવાય અને આવક હોવાથી જમા બાકી, તો મળેલ કમિશન 1500. મળેલ કમિશન જમા બાકી કહેવાય 1500. પછી ઘાલ ખાધ, નુકસાન કહેવાય, ખર્ચ કહેવાય. ખર્ચ હોય કે નુકસાન હોવાથી એની પણ ઉધાર બાકી 150 રૂપિયા. ઘાલ ખાધ એને ખર્ચ કહેવાય કે નુકસાન કહેવાય અને ખર્ચ હોય કે નુકસાન હોય તો એની હંમેશા ઉધાર બાકી હોય 150 રૂપિયા. પછી પગાર એ પણ ધંધાનો ખર્ચ કહેવાય અને ખર્ચની ઉધાર બાકી હોય માટે ઉધાર બાકી 1000. પછી કાનૂની ખર્ચ અને ખર્ચ એટલે એની ઉધાર બાકી 100 રૂપિયા. પછી રોકડ શિલ્લક અને શિલ્લક એટલે એની પણ લેણું કહેવાય માટે એની પણ ઉધાર બાકી હોય 400. અને ઓફિસનું ભાડું એ પણ ચૂકવેલું ભાડું આપણો ખર્ચ કહેવાય અને ખર્ચ હોવાથી એની પણ ઉધાર બાકી હોય 400. તો મિત્રો બીજી કોઈ વિગતો છે નહીં, તો બે બાજુનો ટોટલ કરી લઈએ. તો પહેલાં ઉધાર બાજુનો ટોટલ કરી લેજો. 48,010 48,010 અને જમા બાજુનો ટોટલ કરજો એ પણ 48,010. માટે બે બાજુનો ટોટલ સરખો થઈ જાય છે. બંને બાજુનો ટોટલ સરખો થઈ જાય છે એટલે કાચું સરવૈયું મળી જાય છે. એટલે કે ગાણિતિક દ્રષ્ટિએ આપણા લખેલા હિસાબો સાચા કહેવાય. એટલે બધી મૂળ નોંધ સાચી હશે. મૂળ નોંધ એટલે આમ નોંધ, પેટા નોંધ, રોકડ મેળ, પેટા રોકડ મેળ, ખાસ આમ નોંધ, આ બધી મૂળ નોંધો કહેવાય એ સાચી હશે. અને મુખ્ય નોંધ એટલે એ નોંધો પરથી કરેલી ખતવણી એને મુખ્ય નોંધ કહેવાય, એ પણ સાચી હશે. અને એ ખાતાઓ બંધ કરી એની બાકી જે શોધી હોય એ આ બાકીઓનું વર્ગીકરણ. એટલે ખાતા વહીમાં આ આટલા ખાતા હશે, એમાં બધા ખાતાની ઉધાર બાકી હશે, આ બધા ખાતાની જમા બાકી હશે. એટલે આ ખાતા વહીની અંદર આ બધા ખાતા એવા છે, આ ઉધાર બાજુ જેટલા લખ્યા ને એ બધા જ ખાતા એવા છે કે જેનો ઉધાર બાજુનો સરવાળો વધુ હશે. એટલે ડિફરન્ટ બાકી આગળ લઈ ગયા એ જમા બાજુ નીકળે પણ એની બાકી ઉધાર કહેવાય. અને આ ખાતા એવા છે, ખાતા વહીમાંથી આટલા ખાતા એવા આવ્યા કે જેનો જમા બાજુનો સરવાળો વધુ થતો હશે માટે એનો ડિફરન્ટ ઉધાર બાજુ નીકળતો હશે. એટલે બાકી આગળ લઈ ગયા ઉધાર બાજુ લખ્યું હશે પણ સરવાળો કઈ બાજુ વધારે કહેવાય? જમા બાજુનો. એટલે એની બાકી જમા કહેવાય. એટલે ટૂંકમાં આટલા ખાતાનો સરવાળો જમા બાજુ વધારે છે માટે ખાતાની જમા બાકીઓ કહેવાય. અને આ બધા ખાતાનો ઉધાર બાજુનો સરવાળો વધુ થાય છે માટે આ બધા ખાતાની ઉધાર બાકીઓ કહેવાય. ઓકે બાળકો, તો અહીંયા આપણું કાચા સરવૈયાનું પ્રકરણ પૂરું થાય છે. સાથે કારણ કે છેલ્લા બે દાખલા નથી ગણવાના, 6ઠ્ઠો અને 7મો, બરાબર, એ બે દાખલા આપણા અભ્યાસક્રમમાં નથી. તો 4 દાખલા તેમાંથી 2 છે અને 2 આપણે આ વર્ષે ડિલીટ કરી દીધા છે ગુજરાત શિક્ષણ બોર્ડે, બરાબર. તો અહીંયા આ 10મું ચેપ્ટર આપણું પૂરું થાય, સાથે પ્રથમ પરીક્ષાનો અભ્યાસક્રમ આપણો પૂરો થાય. પ્રથમ પરીક્ષા જે 2 નવેમ્બર 2011થી શરૂ થવાની છે, બરાબર, એના માટેની પુરવણી તમારે સ્કૂલમાંથી લેવા આવવાનું છે, બરાબર. તો જેને જે સૂચના મળી હશે એ પ્રમાણે સ્કૂલમાં આવી અને પુરવણી સાથે સાથ પુરવણી ઘરે લઈ જજો. એમાં જ પેપરો લખવાના છે. દરેક પેપરનું ટાઈમ ટેબલ તમને મળી ગયું હશે. આપણી એપ્લિકેશનમાં મટીરિયલ સ્ટોર્સમાં PIPSમાં ટાઈમ ટેબલ પણ મૂકેલું છે અને અભ્યાસક્રમ પણ દરેક વિષયનો મૂકેલો છે, પ્રથમ પરીક્ષા સુધીના ચેપ્ટરો. તો એકાઉન્ટની અંદર 1 થી 10 ચેપ્ટર કરવાના અને સ્ટેટમાં 1 થી 5 ચેપ્ટર, બરાબર. તો વિષમતા સુધીનું ત્યાં અને કાચા સરવૈયા સુધી અહીંયા.
એટલે 2 વિષયનો અભ્યાસક્રમ આપણો પહેલી પરીક્ષા સુધીનો પૂરો થાય છે, બરાબર. અને રોજ એક પેપર એ પ્રમાણે અપલોડ કરવામાં આવશે એપ્લિકેશનમાં. એ પેપર 4 પેપર પૂરા થાય એટલે 5મા દિવસે તમને રજા આપી હશે. એ દિવસે તમારે આ પેપરો જમા કરાવી જવાના, પુરવણીમાં લખેલા હશે ને એ પેપર. અને પછી બીજા 3 પેપર એ પૂરા થાય એટલે તરત પાછા જમા કરાવી જવાના. તો આ રીતે પ્રથમ પરીક્ષા સુધીનો એકાઉન્ટનો અભ્યાસક્રમ આજે પૂરો થાય, કાચા સરવૈયા સુધી. અને સ્ટેટની અંદર વિષમતા એટલે 5 ચેપ્ટર. તો હવે આપણે પરીક્ષા પૂરી થાય, મતલબ પ્રથમ સત્ર પૂરું થાય ત્યાં સુધી રોજ રિવિઝન લેક્ચરો આવશે, રિવિઝન કરીશું. હવે આગળ અત્યારે ચલાવવાના નથી. પ્રથમ પરીક્ષાનો સિલેબસનું રિવિઝન કરીશું. રોજ એક રિવિઝન લેક્ચરમાં દાખલાઓ આપણે મૂકીશું, હવે જાતે મૂકીશું, બરાબર. તો અહીંયા સુધી આજે રહેવા દઈએ છીએ. ઓકે બાળકો.